નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। સરદાર સરોવરના મનમોહક ડ્રોન દ્રશ્યો નિહાળો તહેલકા ન્યૂઝના માધ્યમથી। નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે પાણી ફરી વળતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે, ત્યારે નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા। જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળીને કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે। આવકની સામે જાવક વધારાઈ આજરોજ નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે। ગતરોજ ડેમ સપાટી 135.30 હતી, જે ઘટીને 134.79 થઈ છે। ઉપરવાસમાંથી હજુ પાણીની આવક થવાની શક્યતા તંત્ર દ્વારા આવક કરતા જાવક વધારાઈ છે। રિપોર્ટર અવ્વી સૈયદ, કેવડિયા, નર્મદા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।